टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં નેન્સી પટેલ નામની 31 વર્ષીય પરિણીતા 15 દિવસ પહેલા જ લંડનથી વડોદરા આવી હતી. પોતાની 2.5 વર્ષની દીકરીની બાબરી હોવાથી તે પોતાની સાસરીમાં આવી હતી. 2.5 વર્ષની દીકરી આંસી પટેલને ઘરે મૂકી તે લંડન પરત જઈ રહી હતી. તે પોતાના પતિ સાથે છેલ્લા 3 વર્ષથી લંડનમાં રહેતી હતી. પોતાની દીકરીને મૂકીને જવાનો નેન્સીનો જીવ તો નહોતો ચાલતો, પણ ગયા વિના ચાલે તેમ ન હતું. હવે આ માસૂમ દીકરી નોંધારી બની ગઈ છે. આ દીકરીને કેમ સમજાવવું કે હવે તેની માતા રહી નથી. 2 વર્ષની આ દીકરી માતાને શોધી રહી છે, પણ માતા હવે તેની સામે હયાત નથી. તે સતત માતા પાસે જવાની જીદ કરી રહી છે, પણ આ માસૂમ બાળકીને કેવી રીતે સમજાવી કે તેની માતા હવે આ દુનિયામાં રહી નથી? તેને કેવી રીતે સમજાવી કે વહાલસોઈ તેની માતાએ જિંદગીને અલવિદા કહી દીધું છે? ઘટના હેરાન કરનારી છે. દીકરી પોતાની માતાને શોધી રહી છે. સ્વજનો વ્યથિત છે. પતિ લંડનમાં છે. અને આ ઘટનાક્રમની વચ્ચે હવે એક દીકરી પોતાની માતા ગુમાવી ચૂકી છે. એ પણ હકીકત છે જેને સ્વીકારવી રહી. તકલીફ તો સાહેબ તમે જ મીડિયાવાળા સમજી શકો. આજે 1.5 વર્ષની છોકરી છે, ખાલી અમુક શબ્દ બોલે છે, અમુક શબ્દ નહીં બોલતી, બસ મમ્મીને યાદ કરે છે. પણ હવે એ અમારે ટેકલ કરવાનું છે કે એને કેવી રીતના સમજાવીએ. અમે એવું કહીએ છીએ કે ભાઈ મમ્મા ઓફિસ ગઈ છે, આવશે એ રીતના અમે થોડું સાંત્વના આપીએ છીએ.